દાન પણ મહત્વની બાબત છે. આપણા ધર્મનો પાયો છે દાન છે ને. અને આપણો જે સનાતન ધર્મ છે કળિયુગમાં માત્ર એક જ ચરણ ઉપર ઊભો છે અને એ છે દાન. ભગવાને આપણને કંઈક દીધું હોય ને તો બીજાને માટે તમે આમાં હાથને લાંબો કરતા શીખો. જે પણ કાંઈ આપણે કમાણી કરતા હોય શાસ્ત્રો એવું કહે છે કે એમાંથી 10મો ભાગ તમે દાન માટે કાઢો. જરૂરિયાતમંદ હોય એમના માટે 10મો ભાગ તમે વાપરો, ક્યાંય ધર્માદામાં વાપરો. કારણ કે આપણી પાસે જે પણ કાંઈ ધન આવે છે એ ક્યાંથી આવ્યું છે, કઈ રીતે આવ્યું છે, કોની પાસેથી આવ્યું, કેવું છે આપણને ખબર નથી. એટલે આવેલા ધનમાંથી તમે 10મો ભાગ કાઢી નાખશો ને ધર્માદામાં તો કોઈ દિવસ ઘરમાં અણધાર્યું દવાખાનું આવશે ને. એટલે દાન એ ધર્મનો પાયો છે. 100 કામ પડતા મૂકી જમો, 1000 કામ પડતા મૂકી સ્નાન કરો, 1,00,000 કામ પડતા મૂકી દાન કરો, પણ શાસ્ત્રો કહે છે કે 1 કરોડ કામ પડતા મૂકી અને હરિનું નામ લઈ લો. કારણ કે એના સિવાય આ દુનિયામાં આપણું હગું બીજું છે કોણ? છે કોઈ? સાચો હગો તો ઈ જ છે ને. બાકી આપણે આખી જિંદગી જેને હગા હગા કરીએ આ મારા હગા છે, એ હગા એક દિવસ ઈ જ આપણને આગ લગાડવાના છે. જેને મારા મારા આપણે કરીએ છીએ એ મારા, એ આપણા કોઈ આપણી હારે આવવાના છે જ નહીં. 12 દિવસ ખાલી આપણી પાછળ હોગ રાખશે અને 12મા દિવસે ઈ જ આપણે જેને હગા કહીએ ને ઈ જ આપણી ઘેરે આવીને આપણા નામના લાડવા ખાહે. એટલે આ જગતમાં સાચું કોઈ હગું હોય ને તો એ હરિ છે. જ્યારે આપણે દુનિયામાં નહોતા આવ્યા ત્યારે પણ આપણો હગો એ હતો. અહીંયા આવ્યા છે ત્યારે આ બધા જે હામાં દેખાય ને આપણા જે હગા કહેવાય એ તો સ્વાર્થના બધા હગા છે. સાચો હગો તો ઈશ્વર જ છે, રામ જ છે, કૃષ્ણ જ છે. અને જ્યારે અહીંથી આપણે જાહો ત્યારે જે કહેવાય એ હગાઈ કોઈ હગા આપણે હારે નહીં આવે. ત્યારે પણ આપણો એક જ હગો એ ઈશ્વર હશે. એટલે જેટલો આપણને સમય મળે ને આપણા કામકાજમાંથી એ સમય ઈશ્વરના નામમાં કાઢો. માનવ દેહનો સાચો હેતુ એ જ છે.